ખાતા કોને મળશે, ભાજપ કયા ખાતાઓ જાળવી રાખશે અને ઘટક દળોની અંદર કયા નેતાઓને કયા ખાતા મળશે, આ તમામને લઈને અનેક સંભાવનાઓ અને ચર્ચાઓ તેજ થઈ છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ। આખરે શપથ પૂરી થઈ અને મહત્વપૂર્ણ જે ચહેરાઓ હતા તેમણે શપથ ગ્રહણ પણ કરી લીધા છે, જેમાં ઘટક દળોના ચહેરા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। પણ હવે ભાજપના એ નેતાઓ કે જેમની પાસે ઓલરેડી ખાતા હતા, શું એ ખાતાઓ જાળવી રાખશે અને ઘટક દળોમાં આખરે કયા ખાતાઓ વહેંચાઈ શકે છે, શું ચર્ચા ત્યાં અત્યારે જોવા મળી રહી છે? કિંજલ। જી બિલકુલ, બે વસ્તુઓ પહેલી વખત થઈ છે કે જ્યારે પણ વડાપ્રધાન તરીકે શપથ અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીએ લીધા છે ત્યારે મહદ અંશે જે કેબિનેટ છે તેની જે સાઇઝ હોય છે તે 31 કે 40 45 એવી હોય છે। પૂર્ણ કદનું જે મંત્રીમંડળ છે તે બનતું નથી। પહેલી વખત એવું બન્યું છે કે પૂર્ણ કદનું મંત્રીમંડળ બનાવી દેવામાં આવ્યું છે। 10 જેટલી જગ્યાઓ છે તેને છોડીને પૂર્ણ કદનું મંત્રીમંડળ છે તે બનાવી દેવામાં આવ્યું છે। અને જો હવે વાત કરવામાં આવે કે ખાતાઓ કોને આપવામાં આવશે, તો ભાજપ દ્વારા એક વાત પહેલાથી ખૂબ સ્પષ્ટ કરી દેવામાં આવી હતી કે CCSની અંદર આવતા જેટલા પણ વિભાગો છે તે TDPને નહીં આપવામાં આવે। CCS એટલે કે કેબિનેટ કંટ્રોલ ફોર સિક્યુરિટી, એટલે કે એની અંદર જે પણ ખાતાઓ આવે છે તેની અંદર સમાવેશ થાય છે। ગૃહ વિભાગનો તેની અંદર સમાવેશ થાય છે, રક્ષા વિભાગનો તેની અંદર સમાવેશ થાય છે, મહિલા અને બાળ વિકાસનો। તો આ જે મહત્વપૂર્ણ ખાતાઓ છે તે ભાજપ પોતાની પાસે જ રાખશે। જો સિનિયર નેતાઓની વાત કરવામાં આવે તો રાજનાથસિંહને રક્ષામંત્રી તરીકે કન્ટિન્યુ રાખે તે પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। તેની સાથે જ જો અમિત શાહની વાત કરવામાં આવે તો ગૃહમંત્રી તરીકે તેમને કન્ટિન્યુ રાખશે। આ ખાતું ફરી એકવાર અમિત શાહના ભાગે જાય તે પ્રકારનું અત્યારે જોવા મળી રહ્યું છે। મહિલા અને બાળ વિકાસ છે તે બિહાર JDU ગઠબંધનમાં જાય, કેમ કે મહિલા અને બાળ વિકાસમાં મહદઅંશે મહિલાઓને રાખવામાં જ આવતા હોય છે। તો એ જે ખાતું છે તે બિહાર અથવા તો ઉત્તર પ્રદેશમાંથી આવતા જે મહિલા સાંસદ જે મંત્રી બન્યા છે તેમને મળે તે પ્રકારનું પૂરેપૂરું લાગી રહ્યું છે। ગુજરાતની વાત કરવામાં આવે તો જેપી નડ્ડા પણ પહેલી વખતે કેબિનેટમાં તેમની એન્ટ્રી થઈ છે ત્યારે તેમને કેબિનેટના પ્રધાન તરીકે પણ મહત્વપૂર્ણ ખાતું મળી શકે છે। ફાઇનાન્સ અને આઈટીની વાત કરવામાં આવે તો ફાઇનાન્સ અને આઈટીમાં દક્ષિણ ભારતનો એક દબદબો રહ્યો છે, ત્યારે TDPમાં આ બંને ખાતા ફાઇનાન્સ અને આઈટી જાય તે પ્રકારની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે તો આરોગ્ય મંત્રી તરીકે તેમને ફરીથી કન્ટિન્યુ કરાય તેવું પૂરેપૂરું જોવા મળી રહ્યું છે, કેમ કે જે પ્રકારની કામગીરી રહી છે, જે પ્રકારે સતત જે કોરોના કાળના આખી જે ઉદાહરણ આપવામાં આવ્યા હતા તો તે રેને ધ્યાનમાં રાખીને ફરીથી તેમને આરોગ્ય મંત્રી તરીકે કન્ટિન્યુ કરાય તે પ્રકારની હાલમાં ચર્ચાઓ છે તે ચાલી રહી છે। CR પાટીલની વાત કરવામાં આવે, કેબિનેટ કક્ષાનું તેમને પ્રધાન મળ્યું છે, મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થયો છે। ત્યારે સુરતથી આવે છે અને ત્યાં ટેક્સટાઇલનો એક ખૂબ મોટો કહી શકાય કે આખો દબદબો છે, ત્યારે ટેક્સટાઇલ મંત્રી અથવા તો કેબિનેટનો અન્ય કોઈ પ્રભાર છે તે તેમને આપી શકાય છે। સામાન્ય રીતે હંમેશા જ્યારે પણ કોઈ મંત્રીમંડળ ઓથ લેતા હોય છે, શપથ લેતા હોય છે, ત્યારે મોડી રાત સુધીમાં જ ખાતાઓની પણ જાણકારી છે તે આપી દેવામાં આવતી હોય છે। પરંતુ માનવામાં એવું આવી રહ્યું છે કે જે રીતે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો હતો ને ત્યારબાદ બીજી ગતિવિધિ થઈ તેને લઈને હજુ સુધી ખાતાની ફાળવણી છે તે નથી કરવામાં આવી। આજે 5 વાગે કેબિનેટની બેઠક દિલ્હી ખાતે યોજાશે, તો કેબિનેટની બેઠક પહેલા આ ખાતાઓ છે તેની ફાળવણી થઈ શકે છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો જે 5 વાગે આ તમામ બાબતોને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી શકે છે કે કોને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે, કઈ મોટા ફેરબદલ થઈ શકે છે, કારણ કે ખાતાઓની ફાળવણીને લઈને આખરે એક વિશાળ મંત્રીમંડળને શપથ ગ્રહણ તો ચોક્કસપણે કરી દેવાયું છે, પરંતુ આ મંત્રીમંડળમાં જે સમાવિષ્ટ ચહેરાઓ છે તેમાં ભાજપ સાથે જોડાયેલા આ ઘટક દળો, તેમાં કયા ખાતાઓની ફાળવણી થાય છે તેની પર સૌ કોઈની નજર છે। સતત ત્રીજી વખત મોદીએ લીધા છે વડાપ્રધાન પદના શપથ। જવાહરલાલ નહેરુ બાદ ત્રીજી વાર શપથ લેનારા બીજા PM બની ચૂક્યા છે મોદી। મોદીની ટીમમાં શાહ, ગડકરી, નડ્ડા, શિવરાજસિંહ સહિત 30 કેબિનેટ મંત્રીઓ છે। આ ઉપરાંત 36 જેટલા રાજ્યમંત્રી અને 5 જેટલા સ્વતંત્ર હવાલા પ્રધાન છે। મોદી સરકાર 3.0માં યુવા અને અનુભવી ચહેરાઓને મળ્યું છે સ્થાન। મોદી સરકારના મંત્રીમંડળમાં જોવા મળ્યું છે જાતિગત સમીકરણ, જ્યાં જાતિગત સમીકરણ આધારિત 31 કેબિનેટ પ્રધાનોનો સમાવેશ કરી દેવાયો છે। સૌથી વધુ બ્રાહ્મણ સમાજના 6 અને 3 દલિત ઠાકુર સમાજના પ્રધાન બનાવાયા છે। તો 30 જેટલા કેબિનેટ પ્રધાન અને અન્ય તમામ મળીને કુલ 71 જેટલા
ચહેરાઓ કે જે મોદી મંત્રીમંડળની અંદર સમાવિષ્ટ થયા અને તેમણે શપથ ગ્રહણ કરી લીધા છે. હવે કોને કયું ખાતું મળે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, પરંતુ હાલ તો જોવા જઈએ તો આ કેબિનેટ તૈયાર થઈ ચૂકી છે અને સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. આ કેબિનેટની અંદર શાહ, રાજનાથ, જયશંકર, નડ્ડા, શિવરાજ તમામનો સમાવેશ કરાયો છે અને ટીમ મોદીમાં 5 ગુજરાતી ચહેરાઓને સ્થાન મળ્યું છે, જ્યાં સૌથી વધુ ઉત્તર પ્રદેશના 9 સાંસદોને તક આપવામાં આવી છે. એ સિવાય દિલ્હી, પંજાબ અને છત્તીસગઢના એક સાંસદને પણ સ્થાન મળી ચૂક્યું છે. હવે મોદીની યુવા બ્રિગેડ ઉપર નજર કરીએ. મંત્રીમંડળમાં અનુભવી યુવાઓને પણ સ્થાન મળ્યું છે. મોદી સાથે 71 જેટલા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા. આ મંત્રીમંડળમાં 24 રાજ્યોના સાંસદોનો થયો છે સમાવેશ અને મોદી સરકારમાં 30 જેટલા કેબિનેટ પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યા છે. એ ઉપરાંત 36 રાજ્યમંત્રી અને 5ને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. એ સિવાય 18 જેટલા વરિષ્ઠ મંત્રીઓને પુનઃ મંત્રીમંડળની અંદર સ્થાન મળી ચૂક્યું છે. 43 મંત્રીઓ 3 ટર્મ કે તેથી વધુ ટર્મવાળા સાંસદ છે. એ સિવાય 39 મંત્રીઓ અગાઉ કેન્દ્રમાં પ્રધાન રહી ચૂક્યા છે. આવો મંત્રીમંડળની અંદર 10 જેટલા દલિત અને 5 આદિવાસી સાંસદોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પછાત વર્ગના 27 જેટલા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ મંત્રીમંડળની જે ખાસ બાબતો છે તે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ અને આ ઉપરાંત જાતિગત સમીકરણ પણ આ મંત્રીમંડળનો અંદર જોવા મળી રહ્યું છે, કારણ કે જાતિગત સમીકરણ આધારિત 31 જેટલા કેબિનેટ પ્રધાનોનો સમાવેશ થયો છે, જેમાં 6 બ્રાહ્મણ, 3 દલિત અને 3 ઠાકુર સમાજના પ્રધાન છે.